રાજકોટ લોકસભા બેઠકના ભાજપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે। એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધમાં છે તો બીજી તરફ ગઈકાલથી પાટીદારોએ રૂપાલાની તરફેણમાં આવીને પોસ્ટરો અને બેનરો લગાવવાની શરૂઆત કરી છે। ભૂતકાળમાં પાટીદાર આંદોલન વખતે સક્રિય થયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો દ્વારા શહેરની અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલા બેનર લગાવવામાં આવ્યા હતા। બેનરોમાં રૂપાલાના પીએમ નરેન્દ્ર મોદી સાથેના ફોટા અને હું સનાતન સાથે હું રૂપાલા સાથેના લખાણો લખવામાં આવ્યા છે। જો કે રાત્રે લાગેલા આ બેનરો સવારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની ચૂંટણી શાખા દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા। બેનરોથી આચારસંહિતાનો ભંગ થતો હોવાથી દૂર કરવામાં આવ્યાનું અધિકારીઓએ દાવો કર્યો હતો।